મેં બેઝિકલી 4,000 રૂપિયાથી નોકરી ચાલુ કરી હતી અને અત્યારે હું પોતે એક 50 બેડેડ હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. નમસ્કાર, વડોદરાના પ્રવાસે છીએ અને અત્યારે હું જેમની સાથે સંવાદ કરવાનો છું એમનું નામ છે ડૉક્ટર ભરતભાઈ પરમાર, જે પ્રાયોશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી છે. તો પહેલેથી જ માઇન્ડમાં એવું હતું ડૉક્ટર બનવું છે કે પછી મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા? પપ્પાએ કીધું કે મારો છોકરો તો ડૉક્ટર બનવાનો છે એમ, તો મારા ફેમિલીમાંથી હવે ભરત પહેલો ડૉક્ટર બનશે એમ, આપણા પરિવારમાંથી. એટલે પહેલેથી જ એમણે તમને પુશ કરી દીધા કે આ વિષયમાં જવાનું છે? પુશ કરી દીધા હતા. થોડુંક સ્ટ્રગલિંગ લાઈફ વિશે જણાવો કે જ્યારે આમાં એમડી નહોતા એ વખતની જર્ની કેવી હતી? સ્ટ્રગલિંગ લાઈફ રહી છે અને જેવા સ્ટાર્ટિંગમાં નોકરી લાગ્યા એવો કોરોના કાળ આવી ગયો. તો પછી પ્રાયુષાની શરૂઆત કેવી રીતે થઈ? રિસેન્ટલી હમણાં 1 year જેવું ત્યાંથી પ્રયોસા હોસ્પિટલમાં જોઈન થયો. હોસ્પિટલના અંદર શું શું સુવિધાઓ છે? એક 50 બેડેડ હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અલગ અલગ પ્રકારના દર્દીઓ, અલગ અલગ માઇન્ડસેટવાળા દર્દીઓ તમને મળતા હોય, કેવો અનુભવ રહ્યો આજ સુધીનો? ડૉક્ટર પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકે છે, પણ ભગવાનથી મોટો તો નથી. નમસ્કાર, વડોદરાના પ્રવાસે છીએ મિત્રો અને અલગ અલગ મહાનુભાવોને, પ્રતિભાશાળી લોકોને આપણે મળી રહ્યા છીએ અને અત્યારે હું જેમની સાથે સંવાદ કરવાનો છું એમનું નામ છે ડૉક્ટર ભરતભાઈ પરમાર, જે પ્રાયોશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી છે. પાદરા ખાતે આવેલી છે આ હોસ્પિટલ. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભરતભાઈનું જન્મસ્થળ અલગ છે અને કર્મભૂમિ એમને અલગ બનાવી છે. એક ડૉક્ટરની લાઈફસ્ટાઈલ કેવી હોય, એક ડૉક્ટરનું જીવન કેટલું સંઘર્ષમય હોય, આવા ઘણા બધા સવાલો છે એ મારે એમને પૂછવા છે ને એમની પાસેથી જાણવું છે. ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો આપને વેલકમ. થેન્ક કે આપ કિંમતી સમય કાઢીને અમારી સાથે સ્ટુડિયો ઓન વ્હીલમાં જોડાયા. તો પહેલેથી જ માઇન્ડમાં એવું હતું ડૉક્ટર બનવું છે કે પછી મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા? ના, એવું નહોતું. મતલબ જ્યારે 5મા ધોરણમાં હું હતો ત્યારે એક અમારી ડૉક્ટર બનવાની પાછળનું સૌથી મોટું રીઝન તો મને જે મળ્યું છે એ સ્કૂલમાંથી મળ્યું છે. અચ્છા. અને મારી સ્કૂલ લાઈફ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. હા. જ્યારે મમ્મી પપ્પાનું, પેરેન્ટ્સનું, મારાનું, એ લોકોનું એટલું બધું ફાઇનાન્શિયલ એ લોકો એટલા સ્ટેબલ હતા નહીં, ત્યારે જે સૌથી વધારે મને સપોર્ટ મળ્યો છે નવોદય વિદ્યાલયમાંથી મળ્યો છે. જવાહર નવોદય વિદ્યાલય. જવાહર નવોદય વિદ્યાલય એક એવી સ્કૂલ છે જે તમને 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધી કેન્દ્ર સરકારના માધ્યમથી ચાલતી સ્કૂલ છે. તો એમના થ્રુ તમને બધી જ વસ્તુની સગવડ, સારવાર, ભણતર, કપડાં, બધી જ વસ્તુ ત્યાંથી જ પૂરી મળી રહે છે. એની એન્ટ્રન્સ તો એક્ઝામ એ પણ આપવી એન્ટ્રન્સ પડતી હોય. એક્ઝામ ક્લિયર કરી અને પછી હું 6ઠ્ઠા ધોરણમાંથી ત્યાં એડમિશન લઈ લીધું. તો જ્યારે નવોદયની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી તો પપ્પાને એવું હતું કે ગામમાં ભરત એક જ છે, મારા છોકરાએ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી છે નવોદયની, તો એક ઓરા અલગ હતો એ ટાઈપનો. અને એ વખતે બહુ ટ્રેન્ડ ચાલતો કે ભાઈ જવાહર નવોદયની એક્ઝામ આપવા બધા આજુબાજુના ગામડાઓના છોકરાઓ અને આવતા. લગભગ એક 40 સીટો માટે લગભગ 8-10 હજાર ફોર્મ ભરાતા હતા. એમાંથી ખાલી 40 સ્ટુડન્ટ લેવામાં આવતા હતા. તો એમાંનો હું એક હતો એ ટાઈમે. 2006ની વાત કરું છું. ત્યારે પછી મારા પેરેન્ટ્સે મને કીધું કે ભાઈ આ રીતનું છે, તું પાસ થઈ ગયો છે. મને તો આઈડિયા નથી, પેરેન્ટ્સ રિઝલ્ટ લઈને આવ્યા હતા. પછી ત્યારે બધા ભેગા થયા હતા, ઘરના વડીલો અને ફેમિલી બધા. ત્યારે પપ્પાએ કીધું કે મારો છોકરો તો ડૉક્ટર બનવાનો છે એમ. તો ત્યારે કંઈક ખબર નહીં, એવું ક્લિક થયું હશે કે નહીં હવે આપણે ડૉક્ટર બનવાનું છે. એટલે ફાધરે પહેલેથી એવા તમને ફાધર એવું નક્કી કરી લીધું હતું કે આપણા ઘરમાં કોઈ ડૉક્ટર છે નહીં, સરકારી નોકરીવાળા છે, વકીલ છે, આ છે, પણ ડૉક્ટર કોઈ નથી. તો મારા ફેમિલીમાંથી હવે ભરત પહેલો ડૉક્ટર બનશે એમ, આપણા પરિવારમાંથી. એટલે પહેલેથી જ એમણે તમને પુશ કરી દીધા કે આ વિષયમાં જવાનું છે? પુશ કરી દીધા હતા. પછી અમે જર્ની ચાલતી ગઈ અને એ લેવલ સુધી પહોંચતા ગયા એ રીતે. તો પછી જવાહર નવોદય પછી તમે ક્યાં એડમિશન લીધું? જ્યારે મારી સ્કૂલ લાઈફ હતી જવાહર નવોદય વિદ્યાલયની, એના પછી મેં ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે સાવલી, ત્યાં આગળ મેં BHMSમાં એડમિશન લીધું. BHMSના 5 વર્ષ પૂરા કર્યા. 2020માં મેં મારું કોલેજ લાઈફ પૂરી થઈ, ઇન્ટર્નશીપ પૂરી થઈ. એના પછી જ્યારે ડૉક્ટરની ડિગ્રી આવી ગઈ ત્યારે મેં બેઝિક ક્લિનિક લેવલથી ને એમ સ્ટાર્ટ કર્યું હતું. એટલે પહેલાં જોબ પણ કરી તમે? મેં બેઝિકલી 4,000 રૂપિયાથી નોકરી ચાલુ કરી હતી અને અત્યારે હું પોતે એક 50 બેડેડ હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. વાહ, બહુ સરસ. થોડુંક સ્ટ્રગલિંગ લાઈફ વિશે જણાવો કે જ્યારે આમાં એમડી નહોતા એ વખતની જર્ની કેવી હતી? કેટલી તકલીફો પડી આ રસ્તાની અંદર કોઈ?
તકલીફોમાં એવું હતું કે જ્યારે ડીસાથી બરોડા સુધી આવવું 350 કિલોમીટર દૂર, જ્યાં ના તમારો કોઈ સગા સંબંધી છે, ના કોઈ તમારું બ્લડ રિલેટિવ છે, મતલબ એકલા તમે છો અને એ એકલા જ તમારે બધી જ વસ્તુ કરવાની છે. ઘરમાં જઈને જાતે જમવાનું બનાવવાનું છે, બધું કામકાજ જાતે કરવાનું છે, ભાડે મકાન રાખેલું છે એમાં બધી વસ્તુ પેલું કરવાનું છે, પછી સાથે સાથે હોસ્પિટલના કામ, જ્યાં ટાઈમ ટુ ટાઈમ નોકરી જવાનું, આ છે તે છે. એટલે એક સ્ટ્રગલિંગ લાઈફ રહી છે. અને જેવા સ્ટાર્ટિંગમાં નોકરી લાગ્યા એવો કોરોના કાળ આવી ગયો. ઓહો. એટલે પછી પાછા 6 મહિના 7 મહિના પાછા ક્વોરન્ટાઇન રીતે ઘરે જતા રહેલા ડીસા. અચ્છા. પછી જ્યારે ઘરે ગયા ત્યારે એવું લાગ્યું કે એઝ અ ડૉક્ટર યાર હું ઘરે શું કરી રહ્યો છું એમ. તો પછી મમ્મી પપ્પાને કીધું કે પપ્પા હવે ટેન્શન લેવા જેવું તો કંઈ છે નહીં, અને ટેન્શન લેશું તો ભેગું થવાનું છે નહીં. તો જે બી થશે હું જાઉં છું બરોડા પાછો, અને હું પછી એઝ અ કોવિડ વોરિયર જ હવે કંઈક કામ કરવું પડશે. તો પછી મેં મારી જર્ની જે સ્ટાર્ટ થઈ છે એ એઝ અ કોરોનાના કાળથી ચાલુ થઈ હતી વ્યવસ્થિત રીતે. અને જે પેશન્ટો મને ઓળખતા થયા, લોકોના સાથે મારો સંપર્ક થવા લાગ્યો, એ કોરોના કાળથી થયા. ઓકે. તો પછી પ્રાયુષાની શરૂઆત કેવી રીતે થઈ? પ્રયોશા પહેલાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે જ્યારે મેં મારું બેઝિક સ્ટાર્ટ કર્યું હતું, મતલબ કોલેજ પછી જ્યારે તમે થિયોરિટિકલ નોલેજ આવી જાય, બટ એઝ અ ડૉક્ટર તમારી જોડે પ્રેક્ટિકલ નોલેજ ના હોય તો તમે ઝીરો છો મારા હિસાબે. તો ત્યારે મારી લાઈફમાં જો સૌથી વધારે કોઈએ રોલ પ્લે કર્યો હોય એઝ અ માય ગુરુ, તો એ સૌ પ્રથમ ડૉક્ટર વિનય બ્રહ્મભટ્ટ છે. બ્રહ્મભટ્ટ હોસ્પિટલના માલિક છે. એમણે મને બધી વસ્તુ બેઝિકથી સ્ટાર્ટ કરાવડાવ્યું હતું, બધું બેઝિકથી શીખવાડ્યું હતું. અને પછી એમની જોડે જ કામ કરતો હતો હું. ત્યારે હું એઝ અ ઇન્ટર્ન એમની જોડે જ્યારે શીખવા જતો હતો ત્યારે મને એઝ અ સ્ટાઇપન્ડ એ મને 4,000 રૂપિયા જેવું આપતા હતા. તો મને કેવું આવવા જવાનું આ તે બધું. કયા વર્ષની વાત છે? આ 2019ની વાત છે. પછી કોવિડ સ્ટાર્ટ થઈ ગયો. કોવિડ સ્ટાર્ટ પછી મેં એ જ હોસ્પિટલ જે ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની છે, એ જ હોસ્પિટલ મેં પોતાની લઈ લીધી સર જોડેથી, બ્રહ્મભટ્ટ સાહેબ જોડેથી. અને એ એઝ અ ઓજસ હોસ્પિટલ મેં સ્ટાર્ટ કરી હતી. હા, 25 બેડેડ ઓજસ હોસ્પિટલ સ્ટાર્ટ કરી હતી 2021માં. બટ અમુક કારણોસર પછી હોસ્પિટલમાં વધારે પડતું જામ્યું નહીં, એટલે પછી હોસ્પિટલ બંધ કરવી પડી. અને એ હોસ્પિટલ બંધ કર્યા પછી મારા ધ્યાનમાં એક ડૉક્ટર આવ્યા, જેમણે મારી લાઈફમાં મને બહુ બધું શીખવાડ્યું છે. એક એકચ્યુઅલ ડૉક્ટર કેવો હોય, એની લાઈફમાં કયા કયા વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ રાખતું હોય છે, એ બધી જ વસ્તુ મને શીખવાડી છે ડૉક્ટર અમન ખન્ના, જે અમન હોસ્પિટલ અને અંજના હોસ્પિટલના માલિક છે. અને અંજના હોસ્પિટલમાં મેં 3 વર્ષ જેવી સર્વિસ આપી છે. એ એક 160 બેડેડ હોસ્પિટલ છે. તો પછી ત્યાંથી સારી સેલેરી સાથે, એમના સાથે ફેમિલી જેવા રિલેશન્સ, ડૉક્ટર અમન ખન્ના એઝ અ બિગ બ્રધર, એઝ અ મેન્ટર, એઝ અ ગુરુ, એ બધી જ વસ્તુ મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. અને પછી એમણે એક કોન્ફિડન્ટ મારામાં બિલ્ડ કર્યો. અને એના પછી મેં રિસેન્ટલી હમણાં 1 યર જેવું ત્યાંથી પ્રયોશા હોસ્પિટલમાં જોઈન થયો. પ્રયોશા હોસ્પિટલ 5 વર્ષથી એસ્ટાબ્લિશ જ છે, બટ એઝ અ પાર્ટનર હું હમણાં જોઈન થયો છું વર્ષથી. પછી જેમ તમે કહ્યું કે એવા મિત્રો તમને મળ્યા, એટલે પછી સાહસ કર્યું સાથે મળીને બધાએ તમે. પ્રયોશા હોસ્પિટલની અંદર જે પણ ડૉક્ટર્સ છે એ બધા મારા કોલેજના સિનિયર્સ છે, જે અમે સાથે રહીને કોલેજ લાઈફ જીવી છે. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે આપણે જોડે મળીને કામ કરશું તો કંઈક સારું કરી શકશું. તો અમે એ ડૉક્ટર્સ, ડૉક્ટર આશિષ પટેલ, હું બધા ભેગા થઈને એક સરસ મજાની હોસ્પિટલ અત્યારે 50 બેડેડ ચલાવીએ છીએ. પાદરાની પબ્લિકને એક સારું સ્વાસ્થ્ય મળી રહે એ માટેનું કામ કરી રહ્યા છે, અને સારું કરી રહ્યા છે. એટલે એ જ છે કે જીવનમાં સારા મિત્રો મળવા પણ જરૂરી છે. સારા મિત્રો મળી જાય તો તમને એવા સારા મિત્રોનો સહારો મળ્યો ત્યારે તમે એ વે ઉપર જતા રહ્યા. ઘણીવાર લાઈફમાં ખોટા મિત્રો મળી જાય તો લાઈફ આખી યુટર્ન પણ લઈ લેતી હોય છે. જીવનમાં મિત્રોનું મહત્ત્વ એક અલગ લેવલનું હોય છે. જે વસ્તુ તમે તમારા પેરેન્ટ્સને, મધર્સને, કોઈને
પપ્પાને કોઈને શેર ના કરી શકો એ ઇઝીલી તમે મિત્ર સાથે શેર કરી શકો. જે આપણે કહીએ છીએ પુરુષનું, કે પુરુષ કોઈની સામે રડી નથી શકતો, પણ જ્યારે બે મિત્રો સારા ભેગા થાય ત્યારે એમની આંખમાંથી આંસુ આવી જતા હોય છે. તો એવા મારા એક મિત્ર છે જેમને શાયદ તમે પણ ઓળખતા હશો, સંદીપભાઈ જેસડિયા. યસ, એમણે બહુ સારી રીતે. એમણે મારી લાઈફમાં બહુ ક્રુશિયલ રોલ ભજવ્યો છે અને એ અત્યારે અમે લોકો બંને લગભગ 13 વર્ષથી મિત્ર છીએ. અત્યારે મિત્ર તો ઓછું કહેવાય પણ ભાઈ વધારે છે બંને, એ રીતનું છે. સાચી વાત છે. પણ જે લોકો જોતા હોય ને કે આજે તમે હોસ્પિટલમાં એમડી છો કે આ, પણ તમે જે જર્ની કહી તો એ પહેલાં પણ તમે હોસ્પિટલ શરૂ કરી હતી, બંધ કરવી પડી હતી, એટલે રસ્તા ઇઝી નથી હોતા. ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે તમે બહુ નાની ઉંમરમાં કંઈક કરવા લાગો છો તો બધાને એ વસ્તુ પચતું નથી હોતું, અને પછી એના સાઈડ ઇફેક્ટ ને ઇમ્પેક્ટ્સ બધા પડતા હોય છે એના પર. કે કોલેજમાંથી હમણાં નવો નીકળ્યો છોકરો અત્યારે 25 બેડની હોસ્પિટલ કેવી રીતના બનાવી લીધી. તો આજુબાજુમાં ઘણા બધા હોય ડૉક્ટર્સ જે 10-10 વર્ષથી 20-20 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોય, પછી એમના સપોર્ટને ના તે બધી થોડું આપણે પેલું થાય, બટ સમહાઉ પછી એ હોસ્પિટલ વર્ક ના કરી એટલે પછી મારે બંધ કરવી પડી. પણ આપણો ભાવ અને ધગશ હોય તો આપણે ક્યાંય પાછા પણ નથી પડતા. હા, વાત સાચી છે તમારી. આપણા ધ્યેય સુધી પહોંચી જ જતા હોય છે. કોઈ પણ માણસ હોય, ખાલી હારવું ના જોઈએ જીવનમાં. હા, હાર નથી માની આજ સુધી ક્યારે, અને હજુ સુધી આગળ બી હાર માનવાના છીએ નહીં. હોસ્પિટલના અંદર શું શું સુવિધાઓ છે? પ્રયોશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આઈસીયુ એક 50 બેડેડ હોસ્પિટલ છે, જેમાં વેન્ટિલેટર સાથે 6 બેડેડ આઈસીયુ છે, મલ્ટિપલ સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમ, ઓકે, અને બધી જ ફેસિલિટી સાથે જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, યુરોલોજિસ્ટ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં બધી પ્રકારની સર્જરીઝ થાય છે, આઈસીયુના ક્રિટિકલ પેશન્ટનું કેર થાય છે, ઇમરજન્સી હેન્ડલ થાય છે, અને પાદરાના જે પણ લોકો છે અને આજુબાજુના છેવાડાના જે ગામડાઓ છે એ લોકોને બરોડા સુધી લાંબુ ના થવું પડે એ માટેની એક શ્રેષ્ઠ અમે હોસ્પિટલ ચાલુ કરી છે, જેમાં ઓલમોસ્ટ બધી જ કંપનીના કેશલેસ અમારા ત્યાં અવેલેબલ છે. તો જે કેશલેસ કંપનીના ટાઈઅપ અમારી જોડે છે, એમાં કોઈ પણ પેશન્ટ હોય એમની જોડે જો મેડિક્લેમ હોય તો એમને ખિસ્સાનો એક પણ રૂપિયો નીકાળવો પડતો નથી હોતો, અને કોઈ ડિપોઝિટ કે એવું કશું પણ લેતા હોતા નથી અમે. એટલે પેશન્ટ ખાલી મેડિક્લેમ અમને બતાવે તો પછી એમને ટોટલી ફ્રીમાં સારવાર થઈ જાય છે. ઇન કેસ ઘણી વખત મેડિક્લેમ કંપનીમાંથી તમારા બહુ ડિડક્શન બી આવતા હોય છે, તો એ ડિડક્શન પણ અમે આજ સુધી પેશન્ટ જોડેથી નથી લીધા, કે તમારી કંપનીએ અમને જે આપ્યું એ ઠીક છે. બીજું સાહેબ એ છે કે તમે આટલા વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, અલગ અલગ પ્રકારના દર્દીઓ, અલગ અલગ માઇન્ડસેટવાળા દર્દીઓ તમને મળતા હોય, કેવો અનુભવ રહ્યો આજ સુધીનો? અનુભવની અંદર કેવું થાય છે કે જ્યારે તમે પેશન્ટને, તમે સપોઝ માની લો કે તમારું જ કોઈ દર્દી, તમારું જ કોઈ સગું સંબંધી મારી હોસ્પિટલમાં દાખલ છે, તમે બેભાન હાલતમાં લઈને આવ્યા છો, બીજા દિવસે સરસ મજાનું બોલતું થઈ જાય છે, ત્યારે હું તમને એક ડૉક્ટર તમને ભગવાન લાગશે, અને એ જ ડૉક્ટર જ્યારે તમને એવું કહેશે કે સર આ તમારું બિલ છે, અથવા સર તમારું પેશન્ટ રાત્રે બગડ્યું હતું અને તમે અહીંયા કોઈ હતા નહીં એટલે બહુ ક્રિટિકલ થઈ ગયું છે અત્યારે, અને બધી વસ્તુ ચાલુ કરી છે અને વેન્ટિલેટર પર લીધા છે, જો આવો સ્ટેજ આવે ત્યારે સગાવાલાને અમારે કહેવાનું થાય, ત્યારે એ જ ડૉક્ટર જે ભગવાન રૂપી તમારા માટે હતું એ જ ડૉક્ટર પછી દાનવ બની જતા હોય છે. તો એ લોકોને વિચારસરણી થોડી બદલવા જેવી છે કે બધી જ વસ્તુ ડૉક્ટરના હાથમાં નથી હોતી. ડૉક્ટર પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકે છે પણ ભગવાનથી મોટો તો નથી. સાચી વાત છે. એવું કોઈ એક્સપિરિયન્સ છે કે તમે ક્યારે ભૂલી જ ના શકો, એવી કોઈ મેમરી? એવી મેમરીઝમાં એવું છે કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે ડૉક્ટર વિનય સાહેબના ત્યાં ડૉક્ટર પૃથ્વીરાજસિંહ પુવારને અમે એક ટીમ બનીને 130 બેડની હોસ્પિટલ કોવિડ તરીકે ચલાવતા હતા. ત્યારે મારો જ એક ફ્રેન્ડ, મારી જ એજનો, એ કોવિડમાં એડમિટ થયો હતો મારી જ હોસ્પિટલમાં, અને સમહાઉ એ અત્યારે નથી આપણી વચ્ચે.
તો એ એવું હતું કે ડેથ મેં મારી સામે જોયેલું છે મારા મિત્રનું, નિલેશનું. સમટાઈમ આવી તો પરિસ્થિતિ બહુ રિલેટિવ્સને પણ એમના મમ્મી પપ્પાને, ભાભીને, દીકરીને એક્સપ્લેન કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું એ ટાઈમે. તો એ એક એવો ટાઈમ છે કે જે મારા મનમાંથી આજ સુધી નીકળ્યો નથી. બોલાતો નથી એમ. ટફ હોય છે, કારણ કે જ્યારે તમે કોઈ અધર પેશન્ટને ટ્રીટ કરતા હો અને પોતાના સ્વજનો, પોતાના મિત્રોને કરતા હો, આમાં કેટલો ફેર હોય એ વખતે? આમ તો જનરલી ફેર નથી હોતો. એક કહેવાય છે ને કે ડૉક્ટર જ્યારે બી કોઈ પણ ટ્રીટમેન્ટ કરે તો એ પેશન્ટ પોતાનું હોય કે પછી કોઈ બીજું દર્દી હોય, એઝ અ દર્દી તમારા માટે એ દર્દી જ છે. તો તમારે એને વ્યવસ્થિત રીતે, સારી રીતે ટ્રીટ કરવું પડે અને જે બેસ્ટ પોસિબલ વેમાં ટ્રીટમેન્ટ થાય છે એ જ ટ્રીટમેન્ટ તમારે એ પેશન્ટને કરવી પડે. પણ જ્યારે પોતાની વાત આવે, જેમ કે મારું મિત્ર હોય કે પછી ઘરનું હોય, ત્યારે એક ડર અંદરથી રહેતો હોય છે કે શું થશે, શું નહીં થાય. જેમ કે તમારું જ કોઈ રિલેટિવ એડમિટ હોય તો તમને કન્ટિન્યુઅસ મનમાં એ ચાલ્યા રાખે કે ક્યારે બહાર આવશે, ક્યારે સારું થશે. તો એઝ અ ડૉક્ટર આપણું પરિવારનું કોઈ સભ્ય બીમાર હોય ત્યારે અમને પણ એ થોડું રહેતું હોય છે. કોઈ વાર એવું બનતું હશે ને કે કોઈ એવું દર્દી આવી જાય હોસ્પિટલની અંદર કે એની કન્ડિશન પણ બહુ ક્રિટિકલ હોય અને પૈસા પણ ના હોય એની પાસે. એ વખતે કેવી રીતે, આમ એવો શું ભાવ થાય કે યાર આની સેવા પણ કરવી છે ને કેવી રીતે કરીશું? એવા કેસીસ પાદરા લેવલમાં જે ગામડાના હોય છે લોકો, જેમની જોડે મજૂરી કરીને જીવન ગુજારતા હોય છે, એવા પેશન્ટો અમને મહિનામાં લગભગ એક મળતા હોય છે, 1-2. અત્યારે પાદરામાં ગયા પછી તો ત્યારે એવું થાય છે કે મનમાં અમને કે પહેલું જે પણ હોય છે પેશન્ટ ક્રિટિકલ છે તો એને સ્ટેબલ કરો, એટલે એને સારવાર કરીએ. તો એ પેશન્ટ જ્યારે સ્ટેબલ થઈ જાય ત્યારે અમે પેશન્ટને પછી ફાઇનાન્શિયલ એક્સપ્લેન કરીએ છીએ કે આ પેશન્ટનું આવું છે, તેવું છે અને તમને આ કોસ્ટ લાગી શકે છે. જો તમે ફાઇનાન્શિયલી અનસ્ટેબલ હોય તો તમારે આગળ સરકારી હોસ્પિટલ છે કે ગવર્મેન્ટ હોસ્પિટલનું ત્યાં આગળ ટ્રાન્સફર કરી આપશું અમે. તો ઘણી વખત એ હોસ્પિટલોને અમે ICU ઓન વ્હીલ સાથે પોતે હોસ્પિટલ સુધી મૂકવા પણ જઈએ છીએ. અને ઘણી વખત અમે એ પણ કર્યું છે કે ખાલી ને ખાલી મેડિસિન ચાર્જ લીધેલો છે, નો ICU ચાર્જ, નો ઓક્સિજન ચાર્જ, નથિંગ. તો એ રીતે મેનેજ કરતા હોય છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે મતલબ એ વસ્તુ બરાબર છે કે દરેક વ્યક્તિ જોડે પૈસા હોતા નથી. અને હું જે ફેમિલીમાંથી આવું છું તો મેં મારા ઘરનો ખૂણો હજુ બી મને એટલે જ ને કે ક્યારેક આપણે પણ એ દર્દીની સાથે કનેક્ટ કરતા હોઈએ. એટલે આપણને, મને ખુદને એવું ખબર છે કે હું કયા બેકગ્રાઉન્ડમાંથી પહોંચ્યો છું. એટલે એ લોકોનું અમને ખબર હોય છે કે શું કરવું, શું નહીં. એટલે જ્યારે કોઈ પેશન્ટ ક્રિટિકલ આવતું હોય છે ત્યારે ફટાક લઈને એવું નથી કહેતા કે ભાઈ 50,000 રૂપિયા ડિપોઝિટ ભરાઈ દો, ICUમાં પેશન્ટ લેવું પડશે. સૌથી પહેલાં પેશન્ટ ICUમાં જ જાય છે. સ્ટાફને પણ ક્લિયર વોર્નિંગ આપેલી છે કે કોઈ પણ પેશન્ટ આવે તો સીધું ટ્રીટમેન્ટ લેશે, નો અધર ફોર્માલિટીઝ. એક ડૉક્ટરની લાઈફસ્ટાઈલ કેવી હોય? કારણ કે લોકો તો માને કે ભાઈ ડૉક્ટર તો બહુ પૈસા લે, ડૉક્ટરની તો આવડી મોટી હોસ્પિટલ, પણ એટલા બધા દર્દીઓ આવતા હોય કે તમારે અડધી રાત્રે કોલ આવે ઇમરજન્સીમાં તો હોસ્પિટલ આવી જવાનું, સવારે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવાનું, ફંક્શનોમાં હાજરી ન આપી શકાય. હા, એવું ઘણી વખત બનતું હોય છે. જેમ કે આજનો જ ટાઈમ છે, મારો 10 વાગ્યાનો ટાઈમ હતો, હું 11 વાગ્યા જેવો પહોંચ્યો છું. એટલે ઘણી વખત આવું થતું હોય છે. મારા મધર મને રોજ રાત્રે ફોન કરે, પપ્પા ને મમ્મી. તો એ લોકોનું જમવાનું પતી જાય ઓલમોસ્ટ આપણી બાજુ 8, 8:30 તો ફિનિશ થઈ જાય, ડન થઈ જાય. ત્યારે હું હોસ્પિટલે હોય. પાછો મમ્મી પાછો કોલ કરે ત્યારે હું હોસ્પિટલે હોય. હું ઘરે જવું 11:30, 12 વાગે જમું છું. 11:30, 12 વાગે જમવાનું. કોઈ ક્રિટિકલ પેશન્ટ હોય તો પાછું હોસ્પિટલ જવાનું, હોસ્પિટલ જ સૂઈ જવાનું. પછી સવારે પાછું મોર્નિંગમાં પેશન્ટના રાઉન્ડ લઈ ફ્રેશ થાવ, ઘરે જઈને પાછા હોસ્પિટલ આવો, OPD જવું. કોઈ ફ્રેન્ડ્સના લગ્ન છે તો નહીં જવાય, કોઈ સારું ટૂર ગોઠવી રહ્યા છે તો તમે 4-5 દિવસ ના જઈ શકો. તો બાઉન્ડ્રીઝ બહુ બધી આવી જતી હોય છે. એમાં પોતાની પર્સનલ લાઈફ ઘણી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે ડૉક્ટરના લાઈફમાં, અને એ કરવી પડતી હોય છે.
તમારા જેવું અમારા ફિલ્ડમાં પણ છે. લોકોને એવું લાગતું હોય કે આ ભાઈ તો ટીવીમાં આવે છે, આ ભાઈ તો સોશિયલ મીડિયામાં આવે છે, કેટલું બધું ફરે છે, એમની કેટલી જોરદાર લાઈફસ્ટાઈલ છે, પણ એમને એ નથી ખબર હોતી કે અમે સમય અને ફેમિલી સાથે કેટલું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. અને કદાચ એ લોકોનો સપોર્ટ છે ત્યારે જ આપણે આ કામ કરી શકીએ છીએ, અધરવાઇઝ તો પછી ઘરે જ બેસી રહેવું પડે. આજે મારી ફેમિલી ડીસા રહે છે, તમે પાલનપુરના, હું ડીસાનો છું. ફેમિલી બરોડાથી ડીસા 350 કિલોમીટર દૂર છે. મારે ઘરે જવાનું 6 મહિનામાં એક વખત થાય છે. ટાઈમ નથી આપી શકાતો. અને મમ્મી પપ્પાને કહીએ કે પપ્પા તમે અહીં આવી જાઓ, તો મમ્મીને લોકોને જે ગામડામાં અને જે જગ્યામાં મજા આવે છે તો એ એમને અહીંયા ફાવતું નથી. હા, ઘરે ગાય ભેંસો, ખેતી, જમીન અને ઘર ને આ બધી વસ્તુનું એ વાતાવરણમાં એ લોકો એવા હેબિચ્યુએટ થઈ ગયા છે કે અત્યારે આ વાતાવરણમાં નથી ફળી રહ્યા. તો મને તો એવું બી છે કે હું જ્યારે અત્યારે પોતાનું ઘર લઈને જ્યારે સેટ થઈશ, બરાબર છે, ત્યારે મમ્મી પપ્પાને લાવીશ ત્યારે કેમ સેટ કરીશ. એવું છે. અત્યારે તો લગ્ન નથી થયા, એકલા છીએ, ત્યાં સુધી બધું ચાલ્યા કરે છે. પછી 4 આંખો થઈ જશે. એક છેલ્લો સવાલ ડૉક્ટર સાહેબ આપને પૂછું, વોટ ઇઝ નેક્સ્ટ? શું વિઝન છે, આગળ શું કરવું છે? નેક્સ્ટમાં એવું છે કે એક ફરીથી મારે સરસ મજાની બીજી એક હોસ્પિટલ ઇન્ડિવિજ્યુઅલ ઊભી કરવી છે. અને એની અંદર એ વિઝન છે મારું કે દરેક વ્યક્તિને જે પ્રધાનમંત્રી જે PMJની સ્કીમ છે, આયુષ્માન ભારત અંતર્ગત જેમને દરેકને સ્વાસ્થ્ય મળી રહે, 10 લાખ રૂપિયા સુધીની ગુજરાત ગવર્મેન્ટ જે સારવાર પૂરી પાડે છે, તો એમની સાથેના કંપની સાથેના ટાઈઅપ, ગવર્મેન્ટ સાથેના ટાઈઅપ કરીને લોકો જોડે આયુષ્માન કાર્ડ હોય તો એમને મારા હોસ્પિટલમાંથી બધી વસ્તુની સારવાર મળી રહે ઇઝીલી. કોઈ પણ દર્દી એવું આવે જેમની જોડેથી ફાઇનાન્શિયલી પુઅર હોય, આ છે તે છે, એમને મારી હોસ્પિટલ છોડીને બીજે ક્યાંય જવું ના પડે. વાહ. તો એ લેવલ સુધીનું પહોંચવું છે અને એ વિઝન મારું છે જે થશે પૂરું. પણ 100% થશે, કેમ કે તમારા જે વિચારો અને જે ભાવ છે, આપણે કહીએ છીએ ને કે જો સારા વિચારો સારા ભાવ સાથે કામ કરીએ તો ઈશ્વર પણ એમાં મદદરૂપ થતો હોય છે. અને બહુ જ ઉમદા વિચારો છે તમારા. એ કોઈ પેશન્ટ ભલે આવે આપણી પાસે, પૈસા ના હોય, પણ એક સમય નિરાશ થઈને ના જવું જોઈએ. ઓકે, થેન્ક્સ અ લોટ ડૉક્ટર સાહેબ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે આપની, અને આઈ હોપ કે તમારા જે પણ સપના છે એ પણ ટૂંક સમયમાં પૂરા થશે. અગેન થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, કે તમે હોસ્પિટલથી સીધા અહીંયા અમારા માટે ટાઈમ કાઢીને આવ્યા એના માટે. થેન્ક યુ સો મચ.